શું ખાવાનું બનાવશો મન? પાણીપુરી. क्या? ઓહો હો, પાણીપુરી બનાવો છો? મજા આવે તાન તો. પણ તને બનાવતા આવડે છે? ના, ઓહો, હું બનાવું છું ને એવી તો કોઈ ના બનાવે. હું કેવું પાણી બનાવું ખબર છે તમને? આમ બહુ ચર્ચા નહીં કર. હું કલરવાનો બોનો હોદે છે. ખાલી જે સહી થવા દે. મટકા પાણી બનાવું છું. હમણાં જોઈએ તમારું મટકા પોણીમાં છે એવું છે. ભલી વાર તો હે દીએ કેમો. મટકા પાણી એટલે પેલા આપણે માટલામાં પાણી ભરીએ છે ને એ પાલું ભર લેવાનું અને પૂરીમાં નાખ દેવાનું, પછી પી લેવાનું. અને મોય કોઈ નાખવાનું જ નહીં ફૂદીને ના, ફૂદીને. એ તો પાણીપુરી હોય. મેલજે જેને લાવજે કોકવાનું ફટકારી પર હે મટકા પોણી પાવાનું કે આપણે. હા, સુમન ઘડિયાળમાં જોજે કેટલા વાગ્યા છે. 6 વાગ્યા છે. હા, જો ઘડિયાળ પરથી મને એક વસ્તુ યાદ આવ્યું. બોલો. આપણે ઘડિયાળ બગડી હોય ને તો આપણે એમ કહીએ કે ઘડિયાળ બંધ છે, અને છોકરી બગડી હોય ને તો આપણે એમ કહીએ કે છોકરી ચાલુ છે. આ નવું આવ્યું, બોલો. એ છે એવું? એ જ જોવાનું છે ને તાને. रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ ઓય ઓય, हैं? ये क्या हो गया? આ હું ધંધો આદર્યો છે. ડોલ લઈને છે મોમથી મોટા મારે છે ડોલો ભરી ભરીને. અલ્યા તમે મન હવારે તાવ આવ્યો તો એમ ક્યાંય નતા જ્યાં કે ડોલો લઈ લેજે. અલ્યા ડોબા જેવી ડોલો ગોળીનું નામ છે દવાનું. એ ડોલોની ગોળી લઈ લેજે, આ ડોલો ની. એ ભગવાન ઓનું કોક કરો ખરેખર. એ સુમન ઓય, એક વાત કહું તને. બોલો. આજે મને છે ને હમણાં આવતો હતો ને તો એક દાદો મળ્યા. દાદો હું કહેતા હતા? દાદો કોઈ કહેતા નતા, પણ મને એક શાનનો પ્રશ્ન હતો કે આપણે અત્યારે જનરેશનમાં બ્રેકઅપ બધું ચાલે છે. એટલે મેં દાદાને પૂછ્યું કે દાદા તમારા જમાનામાં બ્રેકઅપ હતું? એટલે દાદા એવું કહે ખબર છે? ઓકે. દાદા એમ કહે ને કે અમારા જમાનામાં કોઈ બ્રેકઅપ નહોતું, કારણ કે એ વખત મેકઅપ જ નહોતું. એટલે મને લાઈટ થયું કે આ બ્રેકઅપનું મુખ્ય કારણ છે ને આ મેકઅપ છે, મેકઅપ. દાદુ એ કમાલ ના શું ભાઈ. તાને જેટલાય દિવસથી મારે તો સારું એટલું દુઃખ જ દુઃખ આયા કરે છે ને, પણ મારા દરેક દુઃખમાં તું હંગાથે હોય છે. હે? એટલે મને તો એવું લાગે છે ને કે મારી પનોતી જ તું છે. જો આ ખાવાની વાત નીકળી છે ને તો હું ખાવા પરથી એક પ્રશ્ન પૂછું. તને કેળોમાંથી પાઇનેપલ બનાવતા આવડે? ના, અમન તો ના આવડે. ઘોડા આટલું ખબર નહીં. કેળા એટલે હું બનાનાસ, એમાંથી બી કાઢ નાખો એટલે અનાનસ. જન્યા જોજે. આટલું ઇઝી આવડતું નહીં. જો આ બનાના ને અનાનસ નું બધું સોરો, પણ જો મી પાણીપુરી બનાવી છે. અને જો આમાંથી શાલુ ભાભી ના ઘેર પાણીપુરી તો નહીં જ જાય, પણ ગંધ્યાજી છે ને તો તમારી પાણીપુરી બનાવી અને પૂરીમાં ભરી અને હું ગરી જે એટલું યાદ રાખજો. પાછા. અરે યાર, મારો વિચાર હતો કે યો ના લેવું પાણીપુરી. આ પહેલાથી જ ચેતવી દીધા. જો પાણીપુરી કત્તી હલી સૌમાંથી. આખા પ્લાનની માં ફરાઈ ગઈ. ના ના, પાણીપુરીઓના બોના પર શાલુ ભાભીના ઘેર જવાનું. આટલું બધું લલ ને બોલ બોલ કરે છે ને, મને તો આમ એમ થયું કે પત્ની તો મારશે ને 2 વાર મારથી મોટી જ હોદવા જેવી હતી. શેમ એવું? કારણ કે છે ને આટલું બધું બીવરાવે છે, ખખડાઈ જાય તો આપણને દુઃખ તો ના થાય ને. એમ થાય કે ભાઈ મોટી છે, વડીલ છે, બોલા આપણને. સારું, બોલ બોલ કર્યા વગર તમારો બકવાસ બંધ કરો. તારક મહેતામાં ખબર છે ને? તારક મહેતાની બધી વાત મને ખબર છે. શું ખબર છે? કે દરેક જેઠાલાલના જીવનમાં છે ને એક દયા ભાભી જ હોય છે, પણ જો બબીતા પાછળ ઘોડા થયા તો પોપટલાલ જેવી દશા થાય. એ કે ના મળે.
જો આ ઘેર આટલો કજ્જો બજ્જો કરે છે ને એટલે મેં બહાર એક ગર્લફ્રેન્ડ પટાઈ રાખી છે. કારણ કે છે ને જીવનમાં છેલ્લે સુધી આપણને સાથ કોણ આલે, ગર્લફ્રેન્ડ કે પત્ની? આમ તો બે ચાલ, પણ જો સુધી મને ખબર ના પડે ને ત્યાં સુધી. તમે હમણાં બહુ બગડી જાશો. બગડી જો વાત સાચી છે. એ ભગવાન હું બગડી ગયો ને તો એના કર્મોની સજા મારા ભાઈબંધને આલજે. તમારા ભાઈબંધને શું કરવા? અલ્યા હું તો સીધો હતો પણ એને જ મને બગાડ્યો. આ જોશ સાહેબે જ મને બગાડ્યો. એટલે કર્મોની સજા મારા બધી ઈવાનામાં જાય. આ બધા છે ને લફારા કૂટવાનું બંધ કરો. પેલા બાજુવાળા હસમુખભાઈ જોયા છે, હંમેશા હસતા જ રહે છે. અલ્યા એ હસતા રહેશે ને એટલે એ હસમુખભાઈ છે, અને અમારા જેવાનું હસવાનું બંધ હોય છે ને એટલે હસબન્ડ છીએ. આખો દારો ઘરમાં રહી રહીને બગડી જઈશું. તાર જીવનમાં હું હેડ હશે? મારા જીવનમાં એવું છે ને કે મારી બેનપણી મને રીલ મોકલે છે અને હું એને રીલ મોકલું છું. એટલે અમારી બેની જિંદગીમાં છે ને રીલ હેડ હશે. બાપા મહા મુસીબત છે. કોમેન્ટ કરો જલ્દીથી, કોનું મારે શું કરવું તમે જ કહો. આવું કોમેન્ટ કરો ને લાઈક કરો જલ્દી.